સુરત ખાતે જય મામાદેવ ગ્રુપ દ્વારા સર્વજ્ઞાતિ પ્રથમ શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। સુરત ખાતે પિન્ટુ બાપુ પાસોદરાવાળા દ્વારા વહાલી દીકરીનું જતન નામથી પ્રથમ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। સુરત ખાતે પાસોદરા ગઢપુર રોડ પાસે આવેલ યુનિટી પાર્ટી પ્લોટમાં 5 દીકરીઓના શાહી સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું હતું। શાહી લગ્ન સમારોહમાં જય મામાદેવ ગ્રુપ પિન્ટુ બાપુ પાસોદરા દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। તેમાં તેમણે જણાવ્યું, જય મામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખ્યા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે। મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરી જાય છે। અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિના કારણે સંતાનોને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે। ત્યારે જય મામાદેવ ગ્રુપના સાનિધ્યમાં જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન થાય તેવો વિચાર બીજને લઈને વાલી દીકરીનું જતન નામથી પ્રથમ શાહી સમૂહ લગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવેલું હતું। 5 દીકરીઓનો ભવ્ય સત્કાર સમારોહ અને તેમના માટે સોનાના દાગીના, ટીવી, ફ્રીજ, વોશિંગ મશીન સાથે 150થી વધુ જીવન જરૂરિયાતની કરિયાવરની ચીજો સાથે દીકરીને ભવ્યતાથી વળાવવામાં આવેલી હતી। આ તકે શ્રી અવધેશાનંદ ભારતીજી, શ્રી હર્ષદ ભારતી બાપુ, અમૃતગીરી બાપુ, રુદ્ર ભારતી બાપુ તેમજ જશા ભગત સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહેલા હતા। સૌપ્રથમ વાર વાલી દીકરીનું જતન પિન્ટુ બાપુ પાસોદરાવાળા તરફથી કરવામાં આવ્યું છે, જે આપણે ઘરે પણ ન કરી શકીએ તેવો પ્રસંગ બાપુએ કર્યો છે। મારે પપ્પા નથી તો મારે બાપની જગ્યાએ મારા બાપુએ આ પ્રસંગ કર્યો છે, તો મને ખૂબ ખૂબ આનંદ થાય છે। કેટલો કરિયાવર આપ્યો બાપુએ? કરિયાવર બાપુએ બહુ બધો આપ્યો છે। ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન, ફિલ્ટર, બધી વસ્તુ આપી છે। બાપુનું જય મામાદેવ। જય મામાદેવ। આજ રોજ તારીખ 9/1/2025 રોજ મામાદેવ ગ્રુપ દ્વારા આયોજિત જે સમૂહ લગ્નનું ટાઇટલ નામ આપવામાં આવ્યું છે વહાલી દીકરીનું જતન, એ આજ યુનિટી ફાર્મ વરાછા રોડ પર એક ભવ્ય 5 સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું। જેમના દ્વારા જે પિન્ટુ બાપુ પાસોદરાવાળા છે એમના દ્વારા ભવ્ય એક આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વર અને વધુ કન્યાને જે દાન આપવામાં આવે છે એમાં ખોબેને ધોબે દાન આપેલું છે। એમાં સાધુ સંતો અને પૂરા સમાજ અને બધાની ઉપસ્થિતિમાં આજે એક ધામધૂમથી લગ્નનું આયોજન થઈ ગયેલું। એમાં જે દાતાઓ શ્રી છે અમારે એમનો ખૂબ ખૂબ અભિનંદન। અને જે દીકરીઓને જે વસ્તુ આપવામાં આવેલ છે